ઉદાહરણ 34 લગી જોયું હતું. ઉદાહરણ 35 અહીંયા મેં રકમ લખેલી છે 0 ઇઝ લેસ દેન n ઇક્વલ ટુ c ઇઝ લેસ દેન ઇક્વલ ટુ 5, એટલે કે c નું મૂલ્ય 0 કે 0 કરતાં મોટું અને 5 કે 5 કરતાં નાનું હોય તો પરવલય y બરાબર x² થી બિંદુ 0c નું ન્યૂનતમ અંતર શોધો. ન્યૂનતમ મહત્તમ આવા શબ્દ આવે એટલે આપણે મહત્તમ ન્યૂનતમ મહત્તમ જે આવી ચોથો ભાગ પાંચમો ભાગ છે જે જો કહેવાય તો 3 જ કહેવાય, કારણ કે આપણે વૃદ્ધિદર અને આસન મૂલ્ય 2 તો નીકળી ગયા એટલે આમ તો 3 જ થયા. 3 ઉપયોગમાંનો છેલ્લો ઉપયોગ મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય એનો દાખલો હોય. ન્યૂનતમ કે મહત્તમ શબ્દ આવે ત્યારે આપણને પરવલય કીધું, આપણે દોરી નાખી પરવલય y બરાબર x² નામનો આ પરવલય. આલો આ પરવલય છે y બરાબર x². હવે શું કીધું છે બિંદુ 0c નું આ પરવલયથી અંતર, પરવલયથી બિંદુ 0c નું ન્યૂનતમ અંતર. ધારો કે અહીંયા બિંદુ c છે 0c. હવે આ ન્યૂનતમ અંતર આટલું થયું, પણ ન્યૂનતમ અંતર પરવલયથી આટલું થયું આ બિંદુથી, પણ પરવલય પરનું એકાદું બિંદુ લેવું પડે ને આપણે. તો આપણે ધારો કે પરવલય પરનું બિંદુ, ધારો કે પરવલય y બરાબર x² પરનું બિંદુ એ, આ બિંદુને આપણે p કહી દઈએ, બરાબર. અહીંયા બિંદુ કીધું a, જેના યામ શું કહીશું h કે છે, ગમે તે લેવાય, પણ x અને y તો આપણને આપેલા છે એટલે x અને y સિવાયનું આપણે ગમે લઈ તો એ બિંદુ જેના યામ h કે છે. આ પરવલય પરનું કોઈ બિંદુ છે. જો આ પરવલય પર નથી 0c, કેમ નથી? કારણ કે તમે આમાં કિંમત મૂકો તો x ની જગ્યાએ 0 મૂકો અને y ની જગ્યાએ c મૂકો, c બરાબર 0 થાય. c 0 હોઈ શકે પણ 0 કરતાં મોટો પણ હોઈ શકે ને, એટલે એ પરવલય પર તો નથી 0c બિંદુ. પરવલય પરનું બિંદુ કયું છે h કે છે. તો આપણે x ની જગ્યાએ h મૂકી, y ની જગ્યાએ k મૂકી, એટલે આવું થયું k બરાબર y ની જગ્યાએ y આમ, k બરાબર x ની જગ્યાએ x આમ h નો વર્ગ, આવું થાય, બરાબર. હવે આપણને આ ન્યૂનતમ અંતર કીધું, આ અંતર મેળવીએ આપણે. અંતરને ડિસ્ટન્સ કહેવાય ને, ડિસ્ટન્સનો d, એટલે એ લોકોએ dk લખેલું છે, બરાબર. પાઠ્યપુસ્તકમાં આપણે અંતર સૂત્ર લઈ ap નો વર્ગ, a થી p નું અંતર ap નો વર્ગ બરાબર x1 માઇનસ x2 આખા કાઉન્સનો વર્ગ, અંતર સૂત્ર એટલે કે h માઇનસ 0 કાઉન્સ પૂરો સ્ક્વેર પ્લસ k માઇનસ c કાઉન્સ પૂરો સ્ક્વેર. કદાચ તમે ap લખશો ને તો એ શું થશે વર્ગમૂળમાં. હવે ap ની જગ્યાએ હું fk લખી નાખું, fk આપણે fx લખતા ને જગ્યાએ fk લખું. જો અહીંયા h માંથી 0 જાય તો h નો વર્ગ વત્તા અહીંયા વિસ્તરણ કરી તો k નો વર્ગ માઇનસ 2kc પ્લસ c નો વર્ગ આખાનું વર્ગમૂળ, બરાબર. પણ આપણે એવું કીધું છે કે h વર્ગ બરાબર શું મૂકીએ કે k, એટલે h વર્ગની જગ્યાએ k લઉં, h વર્ગ બરાબર k લેતા fk બરાબર વર્ગમૂળમાં h નો વર્ગ છે ને યા k પ્લસ k વર્ગ માઇનસ 2kc પ્લસ c વર્ગ, આવું થઈ ગયું. હવે આપણે વિકલન કરી f ડેશ કે fx છે આપણી પાસે, fx ની જગ્યાએ fk છે, એનું વિકલન f ડેશ કે તો રૂટ x નું 1/2 રૂટ x, એટલે 1/2 રૂટ x ની જગ્યાએ k પ્લસ k વર્ગ માઇનસ 2kc પ્લસ c વર્ગ. હવે અહીંયા વિકલન કરી k નું તો k અચળ સંખ્યા 0, અહીંયા પણ 0, અહીંયા k અચળ સંખ્યા છે, બરાબર. એટલે બહાર કાઢ લઈ, અહીંયા k નું k પ્રતિ એક કામ કરી આના કરતાં જે રાખી h વર્ગ, હાલો તમને સીધું ફાવશે, h વર્ગ
વત્તા કે માઇનસ સી કાઉન્સ પૂરો સ્ક્વેર જે છે ને આપણે શું હતું એચનો વર્ગ, એચમાં 0 છે એચનો વર્ગ વત્તા કે માઇનસ સી કાઉન્સ પૂરો સ્ક્વેર, એચનો વર્ગ બરાબર કે મૂકી દીધા, એચનો વર્ગ બરાબર કે મૂક્યા, આને હું એમને રાખું કે માઇનસ સી કાઉન્સ પૂરો સ્ક્વેર. હવે વિકલન કરી બરાબર. તો જો રૂટ એક્સનું 1/2 રૂટ એક્સ એટલે 1/2 રૂટ એક્સની જગ્યાએ કે પ્લસ કે માઇનસ સી કાઉન્સ પૂરો સ્ક્વેર. અહીંયા વિકલન કરી કેનું કે પ્રત્યે 1 બરાબર, કેનું કે પ્રત્યે 1 વત્તા 2 આગળ અવતરે અહીંયા એક્સના વર્ગનું કેમ 2x થાય એમ 2 કાઉન્સમાં કે માઇનસ સી, કેનું કે પ્રત્યે 1 સી અચળ સંખ્યા એટલે 0 એટલે 1 અને 0 એ લખતા નથી, આવું થયું બરાબર છે. આ એફ ડેશ કે બરાબર આપણે 0 લઈને એફ ડેશ એક્સ બરાબર 0 તો એફ ડેશ કે બરાબર 0 લઈ તો એફ ડેશ કે બરાબર 0 મૂકી દો અહીંયા એટલે 0 બરાબર અહીંયા 0 મૂક્યા મેં બરાબર 1/1 ઉપર નથી લખતો આ લખું સીધું 1 પ્લસ 2 કાઉન્સમાં કે માઇનસ સી છેદમાં 2 અંડર રૂટ કે પ્લસ કે માઇનસ સી કાઉન્સ પૂરો સ્ક્વેર. હવે એમ ગુણી નાખી તો શું થાય માટે 1 પ્લસ 2 કે માઇનસ 2 સી બરાબર 0. આપણે એફ એક્સ હોય ત્યારે એક્સની કિંમત મળે, એફ કે હશે આપણે કેની કિંમત મળશે ને, કેની કિંમત મેળવી 2c ને 1 ને આમ લઈ જઈ એટલે 2k બરાબર 2c પ્લસ થાય છે 1 માઇનસ થાય છે, 2 છેદમાં જાય તો k બરાબર 2c માઇનસ 1 છેદમાં 2. આપણે fxમાંથી fx બરાબર ઓલા f ડેશ x બરાબર 0 કરતા એટલે આપણને x ની કિંમત મળતી, f ડેશ k બરાબર 0 કહે તો k ની કિંમત મળે. હવે આનું બીજી વાર વિકલન f ડબલ ડેશ k, પણ હવે તમે વિચાર કરો આ વર્ગમૂળવાળાનું આવું વિકલન કરવા જઈ બરાબર, આપણને ખબર જ છે એક જ ન્યૂનતમ અંતર જ કીધું છે, મહત્તમ અને ન્યૂનતમ બંને તો કીધા જ નથી, ન્યૂનતમ જ કીધું છે બરાબર. અને આપણે પાછું બીજું એક x બરાબર તમને ઘણીવાર આવું મળતું 0 1 -1 કે 0 1 7 આવા કોઈ પણ બિંદુ, તો આપણે 0 આગળ અંતર મેળવતા, 1 આગળ મેળવતા, 7 આગળ મેળવતા, ત્યાં f ડબલ ડેશ x ધન થાય એમ ન્યૂનતમ મૂલ્ય મળે. આપણે આવું હતું ને f ડબલ ડેશ x જો ધન થાય તો ન્યૂનતમ મૂલ્ય મળે, સ્થાનીય ન્યૂનતમ. આપણે f ડબલ ડેશ k ધન થાય તો, પણ આપણે આવા 3 મૂલ્ય તો હે જ નહીં, મૂલ્ય ફક્ત k નું એક જ મળ્યું એટલે એની આગળ જ ન્યૂનતમ થતું હોય બરાબર છે. સીધી આ કિંમત fx માં મૂકી દો, fx fk ની અંદર fx ની જગ્યાએ fk છે આપણે બરાબર, તો k બરાબર 2c - 1 છેદમાં 2 આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે, ન્યૂનતમ અંતર મળે, અંતર કીધું છે ને અંતર મળે. હવે અંતર કેટલું, તો અંતર સૂત્ર આ રહ્યું, આમાં કિંમત મૂકો કે આમાં મૂકો, બંને એક જ છે, h - 0 તો h નો વર્ગ વત્તા k - c નો વર્ગ એનું વર્ગમૂળ, એમાં કિંમત મૂકી તો f k ની જગ્યાએ 2c - 1/2 બરાબર વર્ગમૂળમાં અહીંયા h નો વર્ગ વત્તા k ની જગ્યાએ 2c - 1 છેદમાં 2 માઇનસ c કાઉન્સ પૂરો સ્ક્વેર. અહીંયા લસા લઈ લઈ એટલે f 2c - 1/2 બરાબર અંડર રૂટ h સ્ક્વેર વત્તા અહીંયા લસા લઈ તો 2c - 1 માઇનસ 2c છેદમાં 2 કાઉન્સ પૂરો સ્ક્વેર. અહીંયા 2c પ્લસ 2c માઇનસ વ્યા જશે બરાબર, એટલે f કાઉન્સમાં 2c - 1/2 બરાબર અહીંયા વર્ગમૂળમાં h નો વર્ગ વત્તા અહીંયા જો -1 નો વર્ગ પ્લસ 1 નીચે 2 નો વર્ગ 4 1 ના છેદમાં 4 આવું છે બરાબર. f બરાબર 2c f 2c - 1/2 બરાબર આપણે આટલું થયું. હવે અહીંયા તમે લસા લઈ લો તો f 2c - 1/2 બરાબર
વર્ગમૂળમાં અહીંયા 4h² +1 છેદમાં 4 4નું વર્ગમૂળ નીકળશે 2 એટલે f2c - 1/2 બરાબર 4h² +1 નું વર્ગમૂળ છેદમાં 2. ન્યૂનતમ અંતર આપણું આટલું થશે બરાબર. 2c - 1 મૂલ્ય આગળ ન્યૂનતમ અંતર બંને વચ્ચેનું અચ્છા એક મિનિટ જો h વર્ગ બરાબર આપણે શું મૂકતા હતા h વર્ગ બરાબર k બરાબર. એટલે આ લોકો અહીંથી મૂકેલું છે જોતા જઈએ આપણે h વર્ગ છે ને અહીંયા ઉપલામાં h વર્ગની જગ્યાએ આપણે કિંમત મૂકી h વર્ગ બરાબર k +1/4 બરાબર. લસા લઈ લઈએ તો 4k +1 છેદમાં 4 નું વર્ગમૂળ બરાબર. એટલે f 2c - 1/2 બરાબર અહીંયા 4k +1 નું વર્ગમૂળ 4 નું 2 બરાબર. 4k +1/2 નું વર્ગમૂળ કિંમત લાયા છે સીમાં k બરાબર 2c - 1/2 આગળ સ્થાનીય ન્યૂનતમ અંતર મળે h નો વર્ગ એટલે k વત્તા k - c k અહીંથી બદલાવું છું એ લોકો જે છે ને c માં જવાબ લઈએ આપણે c છે ને ચલ f' x હોય તો x માં લાવવો પડે એટલે c માં જ લાવવો પડે બરાબર છે. એટલે આપણે અહીંયા ન્યૂનતમ અંતર ક્યાં મળે k બરાબર 2c - 1. હવે અંતર એટલે અંતર સૂત્ર આવ્યું હોય આમાં કિંમત મૂકશું તો વર્ગમૂળમાં h નો વર્ગ એટલે આપણે મૂકશું k એટલે પહેલા h નો વર્ગ લખવું વત્તા k - c કૌંસ પૂરો સ્ક્વેર. હવે બીજા સ્ટેપમાં h વર્ગની જગ્યાએ હું k મૂકું h વર્ગ બરાબર k વત્તા અહીંયા k - c કૌંસ પૂરો સ્ક્વેર બરાબર. હવે બંને જગ્યાએ k હશે ને અહીંયા આપણે આ કિંમત મૂકી k બરાબર શું મૂકવાનું હોય તો 2c - 1/2 એટલે f 2c - 1/2 બરાબર વર્ગમૂળમાં k ની જગ્યાએ 2c - 1/2 વત્તા અહીંયા 2c - 1/2 - c કૌંસ પૂરો સ્ક્વેર એટલે f 2c - 1/2 બરાબર વર્ગમૂળમાં આ 2c - 1/2 અહીંયા લસા લઈ લઈ એટલે 2c - 1 - 2c/2 કૌંસ પૂરો સ્ક્વેર. હવે અહીં જોઈએ તો આ -2c + 2c ઉડી જશે એટલે f 2c - 1/2 બરાબર વર્ગમૂળમાં 2c - 1/2 પ્લસ આ માઇનસનો વર્ગ પ્લસ 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 લસા લઈ 4 તો f 2c - 1/2 બરાબર 4 લસા લાવવા અહીંયા 2 ગુણશું એટલે 4c - 2 અહીંયા 4 છે તો +1 છેદમાં 4 એટલે 2c - 1/2 બરાબર 4c 2 માંથી -1 છેદમાં 4 નું વર્ગમૂળ આપણે 2 કરી નાખ્યું એટલે ન્યૂનતમ અંતર ક્યાં મળ્યું તો k બરાબર 2c - 1/2 આગળ ન્યૂનતમ અંતર વર્ગમૂળમાં 4c - 1/2 મળે આટલું ન્યૂનતમ અંતર મળે છે. જોઈજો ફરી વાર આપણે ઓલી k ની કિંમત નહોતી મૂકી એટલી જો 0 થી 5 ની વચ્ચે c નું મૂલ્ય છે ધન છે ટૂંકમાં બરાબર 0 કે 0 કરતાં મોટું એમ પરવલય y બરાબર x² થી બિંદુ 0c નું ન્યૂનતમ અંતર પહેલાં આપણે એ જોઈએ 0c રહ્યું એ પરવલય પડતો નથી ને તો x ની જગ્યાએ 0 મૂકો y ની જગ્યાએ c મૂકો તો c બરાબર 0 થાય c બરાબર 0 તો હે જ પણ 0 થી વધારે પણ મોટી પણ સંખ્યા 5 સુધી છે એટલે 0c બિંદુ પરવલય પડતો નથી જ
તો આપણે પરવળીની બહાર રાખ્યો 0 સી બિંદુ અને પરવળી પરનું કોઈ બિંદુ ધાર લીધું, ધારો કે એ બિંદુ જેના યામ એચ કે છે. હવે આ અંતર ન્યૂનતમ થાય. આ અંતર મેળવવા માટે અંતર સૂત્ર તો જો ધારો કે પરવલય y બરાબર x² પરનું બિંદુ આપણે એ લીધું જેના યામ એચ કે લીધા, તો એક્સની જગ્યાએ એચ મૂકી, વાયની જગ્યાએ કે મૂકી, તો કે બરાબર એચનો વર્ગ થશે. આનો આપણે ઉપયોગ કરવાનો થશે, આનો ઉપયોગ કરવાનો થશે એચ બરાબર કે બરાબર એચ વર્ગ. હવે આ એ થી પી નું અંતર સૂત્ર એપી બરાબર વર્ગમૂળમાં x1 માઇનસ x2 કાઉન્સ પૂરો સ્ક્વેર એટલે કે h માઇનસ 0 કાઉન્સ પૂરો સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 કાઉન્સ પૂરો સ્ક્વેર એટલે કે k માઇનસ c કાઉન્સ પૂરો સ્ક્વેર. હવે આ એપી છે ને એને આપણે એફ કે કહી દઈએ, એફ કે કહી દઈએ, બરાબર. એફ કે બરાબર એચ માંથી જોઈ જાય h નો વર્ગ વત્તા k માઇનસ c કાઉન્સ પૂરો સ્ક્વેર તો હતો જ વર્ગમૂળમાં. હવે h વર્ગ બરાબર આપણે કે મૂક્યા તો અહીંયા k પ્લસ કે માઇનસ સી કાઉન્સ પૂરો સ્ક્વેર. આ એફ કે છે, આપણે એફ એક્સ હોય ને એનું વિકલન કરીએ આપણે એફ ડેશ કે, તો રૂટ એક્સનું 1/2 રૂટ એક્સ એટલે કે પ્લસ કે માઇનસ સી કાઉન્સ પૂરો સ્ક્વેર. કેનું કે પ્રત્યે છે એફ ડેશ કે છે, કેનું કે પ્રત્યે વત્તા અહીં બે આગળ ઉતરે એટલે 2 કાઉન્સમાં કે માઇનસ સી, પછી કેનું કે પ્રત્યે 1 થાય, સી અચળ સંખ્યા છે ને, સંખ્યા 0 થી 5 ની વચ્ચે એટલે એનું 0 થશે, બરાબર. હવે એફ ડેશ કે બરાબર આપણે 0 મૂકીએ, 0 મૂકી દો તો 0 બરાબર આ 1 + 2 કાઉન્સમાં કે માઇનસ સી છેદમાં 2 અંડર રૂટ કે પ્લસ કે માઇનસ સી કાઉન્સ પૂરો સ્ક્વેર અને આમ ગુણી નાખી એટલે 1 પ્લસ અહીં ગુણવું 2k - 2c બરાબર 0. આપણે એફ કે છે તો કે બરાબર કિંમત મેળવીએ તો 2c ને આમ લઈ એટલે પ્લસ થાય, 1 આમ જાય માઇનસ થાય, 2 છેદમાં જાય એટલે કે બરાબર 2c - 1/2. હવે અહીંયા આપણે એવું કહેતા એફ ડેશ એક્સ બરાબર 0 મૂકો એટલે એક્સની કિંમત મળે, પણ એક્સની કિંમત ઘણીવાર 2 મળતી 3 મળતી, આપણે તો એક જ મળી કેની કિંમત. આપણે એફ ડેશ કે બરાબર 0 કહે તો કેની કિંમત એક જ મળી, તો એ કિંમત આગળ જ ન્યૂનતમ મૂલ્ય મળતું હોય એટલે આપણે ડબલ વાર વિકલન કરવા જવાની જરૂર નથી, એફ ડબલ ડેશ કે ગોતવાની જરૂર નથી એમ. એટલે સીધું લખી નાખ્યું એફ બરાબર 2c - 1/2 આગળ જ સ્થાનીય ન્યૂનતમ અંતર મળશે, બરાબર. હવે ન્યૂનતમ અંતર મેળવવા માટે આપણે શું કરીએ તો એફમાં કિંમત મૂકી, વિધેય એફ એક્સ એટલે એફ કે છે આપણે, એફ કેની જગ્યાએ 2c - 1/2 બરાબર વર્ગમૂળમાં h નો વર્ગ વત્તા k માઇનસ સી કાઉન્સ પૂરો સ્ક્વેર, બરાબર. એફ 2c - 1/2 બરાબર અંડર રૂટ, જો h વર્ગ બરાબર આપણે k મૂકવાના હતા એટલે અહીંયા k મૂક્યા પ્લસ k માઇનસ સી કાઉન્સ પૂરો સ્ક્વેર એટલે એફ 2c - 1/2 બરાબર k ની જગ્યાએ શું છે તો 2c - 1/2 છે વત્તા અહીંયા કે ની જગ્યાએ 2c - 1/2 માઇનસ સી કાઉન્સ પૂરો સ્ક્વેર. અહીંયા લસા લીધો તો એફ 2c - 1/2 બરાબર અંડર રૂટ 2c - 1/2 પ્લસ અહીંયા લસા લઈ તો 2c - 1 માઇનસ 2c છેદમાં 2 કાઉન્સ પૂરો સ્ક્વેર, માઇનસ 2c પ્લસ 2c બે ઉડી જશે એટલે એફ 2c - 1/2 બરાબર અહીંયા 2c - 1/2 પ્લસ -1 નો વર્ગ એટલે +1 અને 2 નો વર્ગ 4. ફરી પાછા 4 લસા આવશે તો અહીં 4 લાવવા 2 ગુણશું એટલે 2 દુને 4c -2 +1 છેદમાં 4 આ 4c -2 માંથી 1 જાય તો 1 છેદમાં 2 આ 4 નું વર્ગમૂળ એટલે 2 એટલે આપણને k બરાબર 2c - 1 આગળ સ્થાનીય ન્યૂનતમ અંતર મળે, પણ કેટલું મળે તો આટલું મળે, વર્ગમૂળમાં 4c - 1 છેદમાં 2 મળે. ઓકે, ધારો કે બિંદુ a અને b આગળ અનુક્રમે ap અને bq બે શિરોલંબ સ્તંભ છે. અહીંયા બિંદુ હું a લઉં, અહીંયા બિંદુ b લઉં, a આગળનો આ શિરોલંબ સ્તંભ, આ b આગળનો શિરોલંબ સ્તંભ, બે સ્તંભ દોર્યા a અને b આગળ શિરોલંબ સ્તંભ, પેલો ap બીજો bq. આ પેલો સ્તંભને આપણે ap કહી દઈએ, બીજાને bq કહી, એમ બે શિરોલંબ સ્તંભ છે. ap નું અંતર ap 16 મીટર છે આ સ્તંભ, bq ની ઊંચાઈ 22 મીટર છે. હવે ab બરાબર 20 મીટર, આ a થી b નું અંતર આખું આ 20 મીટર છે. તો pr નો સ્ક્વેર, પહેલા આપણે pr સ્ક્વેર દોર નાખી, p થી r નો સ્ક્વેર, r બિંદુ બતાવ્યું નથી, ક્યાં બતાવું ab પરનું બિંદુ r, એટલે ab પર ગમે ત્યાં બિંદુ r લઈ લઈ. હવે આપણે હવે લખ્યું એ મુજબ આ pr નો વર્ગ વત્તા qr નો વર્ગ, તો pr નો વર્ગ એટલે આટલું થશે, qr નો વર્ગ એટલે આ થશે,
આ PR વર્ગ આ QR વર્ગ બંનેનો સરવાળો ન્યૂનતમ થાય તે શરત અનુસાર AB પરના બિંદુ R નું A થી અંતર શોધવાનું. આ અંતર મેળવવાનું. આપણે અંતર ધાર લઈએ આટલું x છે. ધારો કે A થી R નું અંતર, ધારો કે A થી R નું અંતર એ R બરાબર x મીટર. આટલું અંતર x મીટર. હવે આખું 20 હતું, એમાં x વહી જાય, પાછળ 20 માઇનસ x વધે, માટે RB બરાબર 20 માઇનસ x મીટર. હવે પાયથાગોરસના પ્રમેય મુજબ પાયથાગોરસના પ્રમેય મુજબ આપણે જરૂર જો PR ની છે ને RQ ની છે, R P સ્ક્વેર R અને Q સ્ક્વેર R ની જરૂર છે. તો આને અને આને આપણને મળી જાય ને PR સ્ક્વેર QR સ્ક્વેર મળી જાય, બરાબર. એટલે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે કર્ણનો વર્ગ એટલે કે PR નો વર્ગ બરાબર એક બાજુ એટલે 16 નો વર્ગ AP નો વર્ગ લખવાનો, AP વર્ગ વત્તા બીજી બાજુ એટલે AR સ્ક્વેર. તો PR નો વર્ગ બરાબર AP નો વર્ગ એટલે 16 નો વર્ગ 256 અને AR નો વર્ગ એટલે x નો વર્ગ. એ જ મુજબ અહીંયા આ કર્ણ થયો, કાટકોણ ત્રિકોણ છે, શિરોલંબ છે અહીંયા, બરાબર. તો આ QR નો વર્ગ બરાબર એક બાજુ BQ નો વર્ગ પ્લસ બીજી બાજુ RB નો વર્ગ. તો QR નો વર્ગ બરાબર BQ નો એટલે 22 નો વર્ગ 484 વત્તા અહીંયા BR નો વર્ગ એટલે 20 માઇનસ x કાઉન્સ પૂર્ણ સ્ક્વેર. હવે આપણને શું કીધું જો અહીંયા PR નો વર્ગ QR નો વર્ગ બંનેનો સરવાળો કરવાનો. આને આપણે fx કહી દઈએ, fx બરાબર PR નો વર્ગ અને QR નો વર્ગ. x માં છે ને મૂલ્ય એટલે fx કહી, એટલે fx બરાબર PR નો વર્ગ એટલે કેટલો છે તો 256 પ્લસ x નો વર્ગ વત્તા QR નો વર્ગ એટલે 484 પ્લસ 20 માઇનસ x કાઉન્સ પર સ્ક્વેર એટલે આપણે વિસ્તરણ કરવું પડશે. તો fx બરાબર 256 પ્લસ x સ્ક્વેર પ્લસ 484 પ્લસ અહીંયા વિસ્તરણ કરી 20 નો વર્ગ 400 માઇનસ આ બેનો ગુણાકાર 20x ની બમણી 40x પ્લસ x સ્ક્વેર એટલે fx બરાબર x સ્ક્વેર 2x સ્ક્વેર થયા. x વાળા પદમાં જોઈ તો -40 એક જ છે, -40x અને સંખ્યામાં જોઈ તો આ 484 આ 400 એટલે 884 ને આ 256 6 10 નું મીંડું વધી 1 8 ને 5 13 ને 1 14 નો ચોગડો વધી 1 8 10 11 1140 આ રીતનું થયું, બરાબર. હવે આપણે fx છે તો એનું વિકલન કરી f' મેળવી, વિધેય fx મેળવ્યું હોય તો એનું વિકલન f'. તો અહીંયા 2x સ્ક્વેરનું 4x 40x નું -40 1140 અચળ સંખ્યા એટલે એનું 0. f' બરાબર આપણે હવે 0 લઈને તો x નું મૂલ્ય મળે એટલે f' બરાબર 0 લેતા તો શું થયું 4x - 40 બરાબર 0 એટલે કે 4x બરાબર 40 આમ જાય તો +40 તો x બરાબર 40/4 એટલે કે 10 મળ્યું. હવે જો x નું મૂલ્ય 1 જ મળે અને એની આગળ જ ન્યૂનતમ અંતર હોય પણ છતાં તમારે f'' મેળવવું હોય તો મેળવવાનું. ઓમાં શું હતું જટિલ હતું અને હમણાં એવું હતું નહીં, અહીં જગ્યા છે તો f'' કરી નાખી. આનું વિકલન બહુ અઘરું નથી. હાલો f'' કરી તો 4x નું 4 40 અચળ સંખ્યા એટલે એનું 0. હવે f'' માં આ કિંમત મૂકશું ને f'' 10 મૂકો તો x ની જગ્યાએ 10 મૂકો ને x તો હે જ નહીં એટલે 4 આવશે જે ધન સંખ્યા. f'' નું મૂલ્ય f'' x નું મૂલ્ય ધન મળે તો સ્થાનીય ધન મળે એટલે ન્યૂનતમ મૂલ્ય મળે ને એટલે x બરાબર 10 આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે, ન્યૂનતમ મૂલ્ય મળે. કેટલું મળે એ જોવા માટે આપણે
આમાં કિંમત મૂકવાનું થાય. પણ આપણને શું કીધું છે? એ બી પરના બિંદુ આરનું એ થી અંતર શોધો. આરનું એ થી અંતર કેટલું છે? એક્સ. એક્સ એટલે કેટલા મળ્યા? 10. અહીંયા ન્યૂનતમ મૂલ્ય મળે બરાબર. એટલે માટે બિંદુ એ થી આરનું ન્યૂનતમ અંતર એક્સ બરાબર 10 મીટર. એ થી આરનું અંતર 10 મીટર થયું. ઓકે. જો સમલંબ ચતુષ્કોણની આધાર સિવાયની ત્રણેય બાજુઓ પૈકી પ્રત્યેકની લંબાઈ 10 સેન્ટીમીટર હોય. 10 સેન્ટીમીટર હોય. આધાર સિવાયની દરેક બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર હોય તો તે સમલંબ ચતુષ્કોણનું મહત્તમ ક્ષેત્રફળ શોધો. આપણે પહેલા સમલંબ ચતુષ્કોણ દોર નાખી. સમલંબ ચતુષ્કોણ કેને કહી? તો જેની બાજુઓની એક જોડ સમાંતર હોય. આ એક જોડ સમાંતર હોય, આ બંને સમાંતર ન હોય બરાબર. આવો ચતુષ્કોણ એટલે સમલંબ ચતુષ્કોણ. આ સમલંબ ચતુષ્કોણ દોર નાખ્યો, નામ આપી દઈએ ABCD. હવે સમલંબ ચતુષ્કોણની આધાર સિવાયની ત્રણ બાજુ, આ આધાર છે એ નહીં લેવાનો. બાકી ત્રણ બાજુ એટલે 1 2 3 કઈ? AD AB અને BC. એ પૈકી પ્રત્યેકની દરેકની લંબાઈ 10 સેન્ટીમીટર. આ 10 સેન્ટીમીટર, આ પણ 10 સેન્ટીમીટર અને આ પણ 10 સેન્ટીમીટર. દરેકની લંબાઈ 10 સેન્ટીમીટર હોય તો સમલંબ ચતુષ્કોણનું મહત્તમ ક્ષેત્રફળ શોધો. હવે સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર છે. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તમારે 9મા ધોરણમાં આવતું 1/2 ગુણ્યા 2 આ જે બે સમાંતર બાજુઓ છે ને એની વચ્ચેનું લંબ અંતર બરાબર. સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર, વચ્ચેનું લંબ અંતર ગુણ્યા ઊંચાઈ. હવે બે સમાંતર બાજુ આ છે AB અને CD, તો એની વચ્ચેનું લંબ અંતર એટલે આ લંબ થયું ને એ અંતર, આ અંતર કયું? AM અંતર અથવા તો BN અંતર. તમે જે લો તે ચાલે, બે સમાન જ આવશે. આ અંતર આપણે મેળવવાનું AM અથવા BN બરાબર. જો બે સમાંતર બાજુ વચ્ચેનું આ લંબ અંતર, બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર ગુણ્યા ઊંચાઈ તો બરાબર સમાંતર બાજુનો સરવાળો, બે સમાંતર બાજુઓ કઈ? તો એક આ AB અને બીજી CD, બેનો સરવાળો. અને ઊંચાઈ એટલે આ થઈ ને આટલી AM અથવા BN બરાબર. તો આપણે AM અથવા BN મેળવવા માટે અહીં તમે જુઓ કાટકોણ ત્રિકોણ છે તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આટલું માપ આપણે x કહી દઈ, આને પણ આપણે x કહી દઈ બરાબર. તો ત્રિકોણ પેલા ધારો કે DM એટલું જ માપ CN x છે, x સેન્ટીમીટર બરાબર. હવે પાયથાગોરસના પ્રમેય મુજબ ત્રિકોણ AMD માં કર્ણકોણ તો AD નો વર્ગ બરાબર એક બાજુ AM નો વર્ગ વત્તા બીજી બાજુ DM નો વર્ગ. AD નો વર્ગ
10નો વર્ગ એટલે 100 બરાબર. am સ્ક્વેર નથી મેળવવાનું છે ઊંચાઈ એટલે એમને એમ, અને dm એટલે xનો વર્ગ અહીંયા પણ ઈ થશે જો એ જ માપશે બરાબર. એટલે એક ગણતરી કરવાની આપણે. તો am સ્ક્વેર બરાબર લખી તો x સ્ક્વેરને આ બદલાવો તો 100 માઇનસ x સ્ક્વેર. તો am બરાબર વર્ગમૂળમાં 100 માઇનસ x સ્ક્વેર. હવે ઓલું સૂત્ર જે છે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ક્ષેત્રફળને આપણે એરિયા એ કહીએ એટલે એને એફ એરિયા કહીએ, પછી આપણે એફ એક્સ કરી નાખશું કારણ કે આમ એક્સનું મૂલ્ય એટલે બરાબર. એ બરાબર 1/2 અહીં નીચે લખું છું 1/2 કૌંસમાં સમાંતર બાજુનો સરવાળો, સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા ઊંચાઈ. તો હવે ક્ષેત્રફળ એ બરાબર, ક્ષેત્રફળ એ લખી તો એ બરાબર જો સમાંતર બાજુ કઈ એક આ અને એક આ બેનો સરવાળો કરી. હવે અહીંયા તમે જુઓ તો આ કાટખૂણો થયો, અહીંયા કાટખૂણો, તો આ બાજુ પણ કાટખૂણો બનશે સમલંબે. તો આ દરેક ખૂણો કાટખૂણો હોય એટલે આ ચોરસ બની ગયો. આ બાજુ 10, આ પણ સામ લંબચોરસ કહો તો ભલે, ચોરસ કહો તો ભલે, સામ સામ બાજુ હરકી હોય આ 10 છે તો આ 10 થાય, આ 10 બરાબર. હવે આપણને એમ કીધું 1/2 ક્ષેત્રફળ એ બરાબર 1/2 પછી સમાંતર બાજુનો સરવાળો, સમાંતર બાજુ જો એ બી 10 વત્તા આ સીડી બાજુ એને સમાંતર એ કેટલી x ને x 2x + 10 અને ગુણ્યા ઊંચાઈ. તો ઊંચાઈ કેટલી આવી તો ઊંચાઈ am એટલે શું આવ્યું √ વર્ગમૂળમાં 100 માઇનસ x સ્ક્વેર. એટલે હવે f એ હે ને આપણે fx કહી દઈએ. fx બરાબર 1/2 અહીંયા 2x + 10 ની 10 20. કદાચ કોઈ બગડો સામાન્ય કાઢી ઉડાડી નાખી, પછી ઉડાડો તો પછી રાખી બીજા સ્ટેપમાં લો 100 માઇનસ x સ્ક્વેર એટલે fx બરાબર અહીંથી બે સામાન્ય કાઢી આ બે આયરે 1/2 ના બે આયરે ઉડાડી નાખી એટલે વધશે x + 10 અને વર્ગમૂળમાં 100 માઇનસ x સ્ક્વેર. આ fx મેળવ્યો આપણને. હવે એનું વિકલન કરીએ આપણે f' મેળવશું તો ગુણાકારના નિયમ પ્રમાણે im નું એમ x + 10 આનું વિકલન તો √x નું 1/2 √x પાછું 100 નું 0 x સ્ક્વેર નું -2x વત્તા હવે આ એમને વર્ગમૂળમાં 100 માઇનસ x સ્ક્વેર એમને આનું વિકલન x નું 1 10 નું 0 બરાબર એ લખતા નથી. હવે અહીંયા આ બે ઉડી જાય બરાબર એટલે f'x બરાબર વર્ગમૂળમાં 100 માઇનસ x સ્ક્વેર પછી આ માઇનસ અહીંયા ગુણ નાખું તો x નો વર્ગ x ને જ ગુણવું એટલે x નો વર્ગ પ્લસ 10x છેદમાં વર્ગમૂળમાં 100 માઇનસ x સ્ક્વેર. આ f'x થયું. f'x બરાબર 0 લઈ બરાબર, લસા લેવો હોય તો લઈ શકીએ તો f'x બરાબર લસા લઈ લે. અહીંયા ગુણો એટલે 100 માઇનસ x સ્ક્વેર, અહીંયા માઇનસ x સ્ક્વેર માઇનસ 10x છેદમાં વર્ગમૂળમાં 100 માઇનસ x સ્ક્વેર. અને અહીંયા જોઈ તો f'x બરાબર x સ્ક્વેર ને x સ્ક્વેર -2x સ્ક્વેર માઇનસ 10x પ્લસ 100 છેદમાં વર્ગમૂળમાં 100 માઇનસ x સ્ક્વેર. હવે f'x બરાબર 0 લઈ f'x બરાબર 0 લેતા તો અહીંયા 0 આવે, 0 આવે વર્ગમૂળમાં 100 માઇનસ x ગુણ જાય એટલે 0 થઈ જાય. વધે શું આ વધે ને -2x સ્ક્વેર માઇનસ 10x પ્લસ 100 બરાબર 0. -1 કોમન કાઢી તો અહીંયા 2x સ્ક્વેર પ્લસ 10x માઇનસ 100 બરાબર 0. 100 ગુણ્યા 2 એટલે 200. 200 ના ભાગ પાડો, ભાગની બાદ બાકી 10 આવે. 200 ના ભાગ પાડી 20 દાણ 200, 20 માં 10 જાય તો 10 આવે
બાદબાકી આપણે 10 લાવવાના હતા બરાબર. આપણે -1 કોમન કાઢ્યા, એ -1 છેદમાં જ 0 ના છેદમાં -1 એટલે 0 એટલે થયું 2x² પ્લસ 10x અને આ -100 બરાબર 0. ભાગ પાડી એટલે 2x² હતો, આપણે બે વાર 2x લખી નાખશું. 100 દૂને 200 ના ભાગ પાડી 20 દાણા 200 થાય ને, ભાગ પાડી ભાગની બાદ બાકી 10 આવે, 20 માંથી 10 જાય તો 10 આવે એટલે એકમાં 20 મૂકી બીજામાં 10 મૂકી. આ નિશાની આપણે મોટા ને આપીએ, ઓછા એટલે વિરુદ્ધ નિશાની અહીં ઉડાડી તો 2 એટલે એક આવ્યું, એક અવયવ x પ્લસ 10, બીજો અવયવ 2x માઇનસ અહીંયા ઉડે x 2 5 x માઇનસ 5 બરાબર. જો કે ઓમાં પણ અવયવ પડતા જ હતા એટલે બરાબર 0. હવે બંને બરાબર 0 થાય ને તો x બરાબર -10 અથવા x બરાબર +5. હવે અહીંયા તમે જુઓ તો ક્ષેત્રફળ ઋણ ન હોય, આ રૂમનું ક્ષેત્રફળ -25 મીટર સ્ક્વેર કેવું હોય, ઋણ તો હોય નહીં બરાબર. હવે x જો તમે આમાં ઋણ મૂકશો ને આ ક્ષેત્રફળમાં x ની કિંમત ઋણ મૂકશો ને તો આ ક્ષેત્રફળ ઋણ આવશે બરાબર. x એટલે શું છે? d થી m નું અંતર છે બરાબર. x એ d થી m નું અંતર છે જે ઋણ શક્ય નથી, માટે x બરાબર કેટલા લેવાના? 5. આપણે શું શોધવાનું હોય? ક્ષેત્રફળ શોધો એવું કીધું છે. ક્ષેત્રફળ મેળવવાનું, ક્ષેત્રફળ એટલે એરિયા 1/2 આ લખેલું છે, માટે ક્ષેત્રફળ તમે fx માં મૂકો તો એ જ છે 1/2 પછી અહીંયા 2x ની જગ્યાએ 5 પ્લસ 20 વર્ગમૂળમાં 100 માઇનસ x નો વર્ગ એટલે 5 નો વર્ગ તો 25 એટલે 1/2 5 દુ 10 પ્લસ 20 અને અહીંયા 100 માંથી 25 જાય એટલે 75 નું વર્ગમૂળ. 20 ને 10 30 એટલે 1/2 30 ગુણ્યા 75 નું વર્ગમૂળ ઉડાડી દઈ 15 દુ 30 બરાબર. એટલે 15 વર્ગમૂળમાં 75 સેન્ટીમીટરમાં આપે તો સેન્ટીમીટર સ્ક્વેર. 75 નું વર્ગમૂળ આમ નો નીકળે પણ તમે ભાગ પાડી 15 પંચા 75 પણ તોય જો કે 15 માં 25 તરી 75 ભાગ પાડીને તમે કરી શકશો. 25 તરી 75 એટલે ભાગ પાડી નાખી એનો તો 15 અહીંયા 25 તરી 75 બરાબર. 25 નું વર્ગમૂળ 5 નીકળ્યું એને ગુણ નાખે 15 પંચા 75√3 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર. ક્ષેત્રફળ આટલું થયું 75√3 સેન્ટીમીટર સ્ક્વેર. મહત્તમ હોય તેવા આપેલ શંકુને અંતર્ગત લંબવૃત્તીય નળાકાર લંબવૃત્તીય નળાકારની ત્રિજ્યા એ આપેલ શંકુના પાયાની ત્રિજ્યા કરતા અડધી છે તેમ સાબિત કરો. જો વક્ર સપાટીનું ક્ષેત્રફળ મહત્તમ આપેલ શંકુ આપણને આપેલો, આપણે શંકુ દોર નાખી. આ શંકુ હવે એ શંકુને અંતર્ગત લંબવૃત્તીય નળાકાર, અંતર્ગત એટલે અંદરની સાઈડમાં અહીંયા નળાકાર છે. શંકુની અંદર આ રીતનો નળાકાર છે. આ રીતે અંદર નળાકાર છે બરાબર. શંકુની અંદર રહેલો નળાકાર
હવે નળાકારની ત્રિજ્યા એ આપેલ શંકુના પાયાની ત્રિજ્યા અડધી છે એમ સાબિત કરવાનું હોય, પણ આપણને શું કીધું, ક્ષેત્રફળ મહત્તમ હોય એવો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. જો ફરીવાર, વક્ર સપાટીનું, જેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મહત્તમ હોય એવો શંકુ, એટલે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું થાય. હવે આમાં આપણે નામ આપી દઈએ એ. આ જો શંકુની ઊંચાઈ h કઈ, બરાબર, આટલી ત્રિજ્યા એટલે શંકુની ત્રિજ્યા, બરાબર. અહીંયા નામ આપવું b. અહીંયા દેખાય એટલા માટે આ b, આ c, a b c આ નામ આપ્યું, બરાબર. હવે નળાકારમાં, તો નળાકારની ત્રિજ્યા તમે જોવા જાવ તો નળાકારની ત્રિજ્યા આટલી જ થશે. એને કહી દઈએ આપણે અહીંયા બિંદુ ગમે તે d, અહીંયા કહી દઈએ e, બરાબર. હવે જોઈ આપણે અને અહીંયા f બિંદુ બતાવી દઈએ, આ બિંદુ. હવે તમે જુઓ બે ત્રિકોણ બન્યા, એક abc ત્રિકોણ, અહીંથી આટલો abc ત્રિકોણ જે શંકુ માટે આપણો જોઈએ આખો, બરાબર. બીજો અહીંથી આટલો ત્રિકોણ બનાવો તો, બરાબર. હવે આપણને એવું કીધું કે ભાઈ નળાકારની ત્રિજ્યા, શંકુની ત્રિજ્યા, બેયની ત્રિજ્યા આપણે બેયની આર તો બતાવી નહીં શકીએ, એટલે આપણે ધારો કે શંકુની ત્રિજ્યા, ધારો કે શંકુની ત્રિજ્યા r અને નળાકારની ત્રિજ્યા ગમે તે લઈ લઈ x છે. એ રીતે શંકુની ઊંચાઈ અને શંકુની ઊંચાઈ h અને નળાકારની ઊંચાઈ નળાકારની ઊંચાઈ એટલે DE છે, માપ નથી, DE છે. હાલો, DE છે. હવે આ બે ત્રિકોણ તમે જુઓ, કાટકોણ ત્રિકોણ છે, બંને બે એકબીજાને સમરૂપ થાય, બરાબર. એટલે આપણે બે ત્રિકોણ જો સમરૂપ થતા હોય, એક મિનિટ આકૃતિમાં સહેજ ફેરફાર કરી નાખું, એટલે નામ આપ્યા ને એ મુજબ આપણે નામ આપી દઈએ એટલે તમને ખ્યાલ આવે. એ અહીંયા P બિંદુ છે, P અહીંયા બિંદુ Q છે, B આ નળાકાર. શંકુની અંદર આ જગ્યાએ એમ નળાકાર, આ શંકુની ઊંચાઈ. હવે A P Q અહીંયા B C અહીંયા D, આ બિંદુ એટલે O અને અહીંયા E આપેલું. હવે અહીંયા હું આકૃતિમાં લખાણમાં લખતો છું, શંકુની ત્રિજ્યા r જે કીધી ને એ માપ એટલે Q, શંકુની ત્રિજ્યા r કઈ, તો ધારો કે શંકુની ત્રિજ્યા, દાખલો ગણતી વખતે આપણે ફરી વાર જોવું ન પડે, એટલે શંકુની ત્રિજ્યા અહીંથી આટલી થઈ OC બરાબર r, O થી C સુધીનો ભાગ r, બરાબર. અને શંકુની ઊંચાઈ, શંકુની ઊંચાઈ એટલે તો આખી ઊંચાઈ, બરાબર. એટલે AO બરાબર h. હવે નળાકારની ત્રિજ્યા લઈ, નળાકારની ત્રિજ્યા આટલી થશે O થી E સુધી, એટલે OE બરાબર આપણે x ધારી, બરાબર. અને નળાકારની ઊંચાઈ જે આપણી પાસે નથી, નળાકારની ઊંચાઈ એટલે QE બરાબર QE આખી નથી, એટલે
બરાબર. હવે આપણે બે ત્રિકોણ જોવો, એક AOC આખો ત્રિકોણ AOC, બરાબર. તો ત્રિકોણ AOC એને સમરૂપ થશે ત્રિકોણ AOC ને સમરૂપ થશે ત્રિકોણ આટલો, એટલે કે QEC બે ત્રિકોણ છે ને આ રીતના. આ એક ત્રિકોણ, બીજો ત્રિકોણ. જો અહીંયા આ ખૂણો રહ્યો ને O, એ કાટખૂણો છે, બરાબર. તો અહીંયા પણ ઈ પણ કાટખૂણો છે, એટલે O અને E બંને 90-90 ખૂણાથી અનુરૂપ ખૂણા એકરૂપ છે બે. પછી અહીંયા જે આ ખૂણો છે એને અનુરૂપ આ ખૂણો થયો, એટલે એ છે અહીંયા Q આવે. અહીંયા તમે એ મૂકો તો અહીંયા Q આવશે, એને અનુરૂપ ખૂણો. હવે બાકી વધ્યા કયા બિંદુ? તો AOC માં C બિંદુ વધ્યું અને QEC માં C બિંદુ વધ્યું, કારણ કે આ એક જ ખૂણો છે, એટલે બંને વખતે એકરૂપ જ સરખો જોઈએ, બરાબર. અનુરૂપ ખૂણા એકરૂપ એટલે બે ત્રિકોણ સમરૂપ થયા. હવે એને માપ જે છે ને આપણે મૂકી દઈએ. OC બરાબર કેટલું આપ્યું છે? R. OA એટલે H. અહીંયા નળાકાર ત્રિજ્યા OE, OE નળાકારની ત્રિજ્યા OE, અહીંયા O બિંદુ લખવાનું, QEC. નળાકારની ત્રિજ્યા EC, નળાકારની ત્રિજ્યા અહીંયા OE લખ્યું ને, EC નળાકારની ત્રિજ્યા OE, EC OE. બિંદુ આકૃતિમાં નળાકારની ત્રિજ્યા OE છે, નળાકારની ત્રિજ્યા OE. અહીંયા QEC ત્રિકોણ છે. હા, નળાકારની ત્રિજ્યા OE, નળાકારની ત્રિજ્યા OE છે. નળાકારની ત્રિજ્યા આ OE જે કેટલી છે? X. અને EC અહીંયા નળાકારની ઊંચાઈ માપમાં લખવાનું થયું, અહીંયા QE છે, QEC ત્રિકોણ, QEC ત્રિકોણ QEC. AOC અને QEC, QEC ત્રિકોણ માટે હવે અહીંયા તમે અનુરૂપ બાજુનો ગુણોત્તર લો તો OA ના છેદમાં QE, OA છેદમાં QE બરાબર OC છેદમાં EC, જે માપ આપણી પાસે નથી, બરાબર. બંને ત્રિકોણ સમરૂપ છે એટલે આપણે અનુરૂપ બાજુનો ગુણોત્તર લઈ આમાં કિંમત મૂકો. OA એટલે માપ કેટલું? તો H છેદમાં QE એટલે X બરાબર OC એટલે R અને આ માપ EC, જે માપ નથી એટલે એમને. હવે આપણે EC મેળવવું હોય તો આમ ગુણ નાખશું એટલે શું બનશે? H ગુણ્યા EC બનશે બરાબર XR, બરાબર. પછી H છેદમાં આવી જાય XR ના છેદમાં H બરાબર EC. આવું થયું. EC એટલે શું છે? EC નળાકારની ત્રિજ્યા EC, ત્રિજ્યા EC, ઊંચાઈ QE. માપ આમાં આકૃતિમાં જુદું બતાવે ને ઓમાં જુદું બતાવે. 0205 QE, QE માપ એટલે અહીંથી આટલું, જે નળાકારની ઊંચાઈ, નળાકારની ઊંચાઈ
એની ઊંચાઈ બરાબર EC આ ત્રિજ્યા નળાકારની ત્રિજ્યા EC નળાકારની ત્રિજ્યા EC જ બતાવેલી છે EC અને નળાકારની ઊંચાઈ જે છે OC આમાં સેજ આપણે ફરીવાર ઓલું કરી બંને ત્રિકોણ દોરી બાજુમાં મૂલ્ય બતાવી ફરીવાર બે ત્રિકોણ સમરૂપ ન કર આ એક ત્રિકોણ આ બીજો ત્રિકોણ બરાબર આ ત્રિકોણ એક છે AOC બીજો EQC હવે AOC માં તમે જુઓ O ખૂણો કાટખૂણો આ QEC માં E ખૂણો કાટખૂણો એટલે બંનેમાં એક એક ખૂણો 90 90 નો સરખા થયા એક એક ખૂણો એકરૂપ થયો આ C ખૂણો બંનેમાં આવે AOC દોર તો C ખૂણો આવે EQC દોર તો C ખૂણો આવે બંનેમાં આવે એટલે C એકરૂપ હોય બંનેમાં હવે બાકી બિંદુ AOC માં A વધ્યું અને EQC માં Q બિંદુ વધ્યું હવે આપણે જોઈ તો તમને OC બરાબર કેટલા આપેલા તો ત્રિજ્યા R OA બરાબર ઊંચાઈ h EC બરાબર x અને QE આ ઊંચાઈ શોધવાની QE નળાકારની ઊંચાઈ બરાબર હવે કિંમત મૂકી તો OA ના છેદમાં QE બરાબર OC ના છેદમાં EC હવે કિંમત મૂકી તો OA એટલે h છેદમાં QE બરાબર OC એટલે ત્રિજ્યા R છેદમાં EC એટલે x અને એમ ગુણ નાખી તો hx બરાબર QE ગુણ્યા R એમાં R છેદમાં આવી જાય એટલે અહીં વધશે QE નળાકારની ઊંચાઈ QE બરાબર hx ના છેદમાં R આવું થયું હવે આપણે શું કીધું તો અહીંયા જેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મહત્તમ હોય એવા આપેલ શંકુને અંતર્ગત લંબવૃત્તિ નળાકાર એટલે લંબવૃત્તીય નળાકારની વાત કરી સાંભળજો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ લેવું પડશે શંકુની અંતર્ગત લંબવૃત્તીય નળાકાર જે છે ને એનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે આપણે નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળને આપણે એરિયા કહીએ બરાબર નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર 2πRh સૂત્ર 2πRh 2πRh હવે આ 2 અને પાઈ એ અચળ સંખ્યા R જે છે R એટલે નળાકારની વક્ર સપાટી નળાકારની ત્રિજ્યા ગોતવાની તો નળાકારની ત્રિજ્યા ગોતો x અને નળાકારની ઊંચાઈ h લેવાની તો નળાકારની ઊંચાઈ એટલે hx ના છેદમાં R આવું થયું એટલે આને આપણે fx કહી દઈએ fx બરાબર 2π અને આ h આટલું અચળ છેદમાં R ગુણ્યા x સ્ક્વેર જો બે અચળ સંખ્યા પાઈ એટલે 3.14 એ અચળ શંકુની ઊંચાઈ h રહી ને એ અચળ જ છે શંકુની ત્રિજ્યા R પણ અચળ x સ્ક્વેર આવું થયું fx એટલે હવે એનું વિકલન કરીએ આપણે x તો અચળ સંખ્યા 2πh/r એ એમને x સ્ક્વેરનું 2x એટલે f' x બરાબર 2π 2 દુને 4 4πhx છેદમાં r f' બરાબર આપણે 0 લઈ f' બરાબર 0 લેતા 0 બરાબર 4πhx છેદમાં r ને આમ ગુણી નાખી એટલે 4π માટે 4πhx બરાબર 0 હવે 4πh ને છે લઈ જઈએ તો x બરાબર 0 x નું મૂલ્ય માપ છે ત્રિજ્યા તો 0 ન હોય ટુ પાઈ h upon r ના એક મિનિટ કંઈક રકમમાં બોલું અને કે અમારા બોલું કંઈક કે ખરું તકલીફ એક દાખલા ફરી વાર જોઈએ આટલું જો OA એટલે OA માપ આપણે લખ્યું છે h
अपन क्यू ई जे शोधवाना बराबर। हवे ओसी एटले आटलू माप लेवानुं ने आटलू आखू बराबर ए आखी त्रिज्या एटले आर है अने नीचे आपणे नळाकारनी त्रिज्या लेवानी होय नळाकारनी त्रिज्या ईसी माप लेवुं होय तो आखू ओसी मांथी आ ओई ने बाद करवुं पड़े ओसी माइनस ओई बराबर एटले અહીં લખું ओसी माइनस ओई એટલે માટે h ના છેદમાં qe बराबर r ना छेदમાં ओसी એટલે r હતું ત્રિજ્યા माइनस ओई माप એટલે નળાકારની ત્રિજ્યા x હવે આમ ગુણી નાખી તો માટે qe बराबर जो अँ गुणी तो h काउंस में r माइनस एक्स छेद में r बराबर। हवे नळाकारनी वक्र सपाटी क्षेत्रफळ आपणे मूक्युं तो 2 पाई r h सूत्र 2 पाई r एटले शुं हतुं तो नळाकारनी त्रिज्या केटली है x अने नळाकारनी ऊंचाई h तो नळाकारनी ऊंचाई h एटले qe अने qe एटले शुं आव्युं तो आ h काउंस में r माइनस एक्स अपन r। हवे आपणे आनो आ एफ एक्स एनु विकलन करी एफ डेस एक्स विकलन करी तो अचल संख्या कई एने बहार काढ लई एटले एफ एक्स नु विकलन एफ डेस एक्स बराबर 2 पाई अपन आर 2 पाई एच अपन आर आटलू लई लीधुं एक्स ने अंदर गुणी नाखी पहला एफ एक्स राखो एक्स ने अंदर गुणी नाखो तो आर एक्स माइनस एक्स स्क्वेर। हवे विकलन करी आ अचल संख्या आटली तो एफ डेस एक्स बराबर 2 पाई एच अपन आर आटलू अचल संख्या एक्स प्रति विकलन को आर एक्स नु आर एक्स स्क्वेर नु 2x आना बराबर अपने 0 करी एफ डेस एक्स बराबर 0 लेता तो माटे 2 पाई एच अपन आर काउंस में आर माइनस एक्स बराबर 0 आर ने आम गुणी नाखी आ संख्या ज आम लीधी एटले माटे आर माइनस एक्स बराबर 0 आर बराबर एक्स आવું મળ્યું। હવે x બરાબર ટૂંકમાં r એમ x બરાબર r અહીંયા r બરાબર x બરાબર r જે લખો તે x બરાબર r। હવે આપણે બીજી વાર વિકલન કરી તો f ડબલ ડેશ x મેળવી જો કે x નું મૂલ્ય એક જ મળ્યું છે એટલે અહીંયા જ આપણને મહત્તમ મૂલ્ય મળતું હોય બરાબર આનું વિકલન કરવાની જરૂર ન પડે पर छता विकलन करवुं होय तो जो 2 पाई एच अपन आर एम ना एम आर अचल संख्या एनु 0 माइनस 2x नु माइनस 2 એટલે શું બન્યું માઇનસ 4 પાઈ એચ अपन आर જે ઋણ છે માટે x બરાબર r આગળ અહીંયા તમે r મૂકો તો x તો આમાં હે જ નહીં એટલે r આવશે જ નહીં ક્યાંય આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે। હવે મહત્તમ આપણને ખબર પડી જાય મહત્તમ ક્ષેત્રફળ મળે ત્યારે આપણે સાબિત શું કરો નળાકારની ત્રિજ્યા શંકુના પાયાની ત્રિજ્યા કરતાં અડધી છે નળાકારની ત્રિજ્યા કઈ x એ શંકુના પાયાની ત્રિજ્યા કેટલી હતી r r કરતાં આ અડધી છે આને 1/2 ગુણો બંને હરખા આવું આપણે સાબિત કરવાનું x બરાબર r/2 બરાબર x બરાબર r/2 एक्स स्क्वायर नो 2x अच्छा अँ r माइनस 2x से 2x बराबर 0 એટલે r माइनस 2x बराबर 0 तो r बराबर 2x એટલે x बराबर r/2 એટલે x बराबर r/2 આગળ બરાબર। હવે તમે જુઓ x એટલે શું હતું તો નળાકારની ત્રિજ્યા એ કેટલી શંકુની ત્રિજ્યા r કરતાં અડધી છે સાબિત થઈ ગયું અહીંયા અહીંયા આપણને મહત્તમ ક્ષેત્રફળ મળે બરાબર।